તમે જોવા ને તો ચીતડી ચડે. આવા લોકો ખોટા બીજાને બદનામ કરીને હાવ એ લોકો વિકૃત થઈ ગયા છે. તો આ યુટ્યુબમાં આ જે પણ નિર્ભય ન્યૂઝ ગોપી ઘાંગર કરીને છે, આની તપાસ કરો. પોલીસને મારી નમ્ર વિનંતી છે કે અમિત ખૂંટને મરવામાં આનો પણ કંઈ ભાગતો નથી ને. ફોટાના કારણે તમે કહી દેશો કે આણે આ બલાત્કાર કર્યો છે. આવી રીતે આ હરામખોરો કે આની સાથે ફોટા છે એટલે તમે આને માની લો બલાત્કારી, એટલે આને માની લો તમે ચોર, એટલે આને માની લો તમે મહાઠગ. એને એ દિશામાં પણ તમે થોડીક કાર્યવાહી કરો કે આ વ્યક્તિને બદનામ કરવામાં આ ગોપી ઘાંગરની નિર્ભય ન્યૂઝને આટલો બધો ઇન્ટરેસ્ટ કેમ હતો. હની ટ્રેપમાં સૌથી મોટું કારણ હોય છે બદનામ કરવાનું, અને એનું પ્લેટફોર્મ જે આવા બાજારું મીડિયા બને છે. રામ રામ દોસ્તો, સમાચાર મળ્યા છે કે હની ટ્રેપમાં જ અમિત ખૂંટને ફસાવવામાં આવ્યો હતો અને એના કારણે જ એણે આત્મહત્યા કરી છે. એટલે હવે એને હની ટ્રેપમાં ફસાવવાવાળા જેટલા પણ છે એમાં વકીલ છે, પછી એક આવા રાંડોબાજના ધંધા કરવાવાળી કોઈ હશે એના, અને આ બધાને છે. પછી જે 17 વર્ષની કહે છે દોસ્તો, 17 વર્ષની નાબાલિગ, આ હરામખોરની નાબાલિગ કેવી રીતે કહી શકાય દોસ્તો? 17 વર્ષની છે, ખોટા કોઈની ઉપર આરોપ નાખ્યા અને એના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું, તો આને નાબાલિગ કઈ રીતે કહી શકાય? મેં હમણાં જ એક અમેરિકાની જે ન્યાય વ્યવસ્થા હોય ને એના રિલેટેડ એક મેં જોયેલો એક એપિસોડ. તો એમાં એક છોકરી 16 વર્ષની હતી અને એણે છૂટું ઘા માર્યો એના પપ્પાને કંઈક વસ્તુનો, તો એના કારણે માથું ફૂટી ગયું હતું. એનો કેસ ચાલ્યો હતો. તો એમાં કોર્ટે નક્કી કર્યું કે આને નાબાલિગ કહેવી કે ના કહેવી. તો કોર્ટે નક્કી કર્યું આ નાબાલિગ ના કહેવાય. આટલી બધી બુદ્ધિશાળી છે, બધી રીતે એને ખબર છે કે આ મારે તો હું થાય સામેવાળાનું, અને એને માથા ઉપર જ વાગે એ રીતે આમ નિશાન લઈને માર્યું. આ બધું જ આટલું બુદ્ધિપૂર્વકનું કાર્ય કર્યું છે, તો આને નાબાલિગ ના કહેવાય. એ રીતે પછી એની પર કેસ ચાલવાનું કોર્ટે નક્કી કર્યું, જજે નક્કી કર્યું. તો અહીંયા દોસ્તો 17 વર્ષની છે એ જોવાનું જ ના હોય. આટલી બધી બુદ્ધિશાળી વ્યક્તિ જે ખોટી કોઈ કે આવી ફરિયાદ કર એવી કરી નાખે છે, તો આને નાબાલિગ તરીકે આને જોવાની જ ના હોય. આ મોટામાં મોટી ભૂલ જો કહેવાય ખરેખર આને નાબાલિગ ગણીએ તો. કારણ કે 17 વર્ષને ઉપર 364 દિવસ થયા હોય, તો 18 વર્ષમાં ખાલી એક દિવસ બાકી હોય તો બી આને તમે શું ગણશો? 18 વર્ષે એકદમ જ બધી બુદ્ધિશાળી થઈ જાય. આવું કયું વિજ્ઞાન કહે છે દોસ્તો? આવું કોઈ વિજ્ઞાન કહે છે? કોઈ પણ રીતે તમે ગણતરી કરો ને તો પણ 18મા વર્ષે તરત જ એકદમ બુદ્ધિ થઈ જાય, આવી જાય, પુખ્ત બની જાય. આવું કોઈ લોજિક નથી આની પાછળનું. તો આ રીતે ના જોવાનું હોય. આ વ્યક્તિને નાબાલિગ તરીકે જોવાય જ નહીં, કારણ કે આના લીધે એક વ્યક્તિનો જીવ ગયો. એણે ખોટો બદનામીના એની ઉપર આરોપો લગાડ્યા ને, અને એની ઉપર કેવા ખોટા કેસો, પોસ્કોનો કેસ, આ એના માટે વરદાન સાબિત થાય છે આવા નાબાલિગો માટે. જે ખોટા કેસ કરનારા છે ને એ લોકોના હથિયાર બને છે. જ્યારે સાચા પીડિત હોય ને એને પછી ન્યાય નથી મળતો આવા હરામખોરોના લીધે. એટલે મારી વિનંતી છે કે આવા કોઈને નાબાલિગ પહેલાં તો ગણવા જ ના જોઈએ. સૌથી મોટું બદનામીનું જે પ્લેટફોર્મ હતું યુટ્યુબ પર, આ ગોપી ઘાંગરવાળી નિર્ભય ન્યૂઝવાળી બહુ ઉલડીને બદનામ કરવા માટે આગળ પડતી હતી. મને ખબર નથી દોસ્તો કે આને આટલો બધો ઇન્ટરેસ્ટ આમાં કેમ છે. કોઈ વ્યક્તિ છે અમિત ખૂંટ જેવો, એ નક્કી કોણ કરે? કોર્ટ નક્કી કરે ને કે આ બલાત્કારી છે કે નથી. એ બધું કોર્ટને નક્કી કરવાનું હતું. પણ આ રહ્યા લોકો પોતે જજ બની જાય છે અને પોલીસને આદેશો આપી દે છે, કેમ તમે પકડતા નથી? બલાત્કારી રખડે છે, એમણે ખુલ્લો ફરે છે, તમે કેમ આને પકડતા નથી? આવા ખોટા આરોપો પોલીસ ઉપર પ્રેશર કરી અને બદનામ કરવાની સાથે એવા જિંદગી બરબાદ કરે છે લોકોની. જે લોકો સાચા છે એ લોકોને સાબિત કરતા પછી છે ને કોર્ટમાં મૃત્યુ પામવા માંડે છે. કોર્ટમાં જાય ને એટલે એને સમજી લો એ મરી જ ગયો છે, જીવતે જીવ મરી ગયો છે. આવી હદે આ નીચ કક્ષાની આ લોકો પત્રકારિતા નથી કરતા. આ બાજારું પત્રકારિતા છે આની. આ એક ન્યૂઝ જોયું મેં કે આની ઉપર તો માનહાનિનો કેસ પણ ઠોકેલો છે. એટલે આવી રહી છે ને બદલાની કાર્યવાહી ગણેશ ગોંડલ સામું કરવા માટે અમિત ખૂંટ હાથે આનો ફોટો હતો. એટલે આ હરામખોર બાજારું મીડિયા એને બદનામ કરવા માંડ્યું અમિત ખૂંટને. આવું ચોક્કસ છે. અને આને જ કેમ આટલો બધો ઉલાળો હતો ને આની ઉપર પણ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ. આ
તરફ પણ જાંચના આદેશો લેવા જોઈએ, જાંચની આ દિશામાં પણ થવી જોઈએ કે આઈરઈએ જ કેમ કૂદાકૂદ કરતી હતી, બીજી કોઈ નથી કરતી. અને કોઈને બલાત્કારી છે કે નથી એ કોર્ટ નક્કી કરે, એ પહેલાં કેમ આ પોલીસને આદેશો આપી દીધા હતા કે આ બલાત્કારીને ગણેશ ગોંડલ છાવરે છે અને એને પકડતા નથી અમિત ખૂંટને, કેમ પોલીસ કાંઈ કરતી નથી, હવે પીડિતાને ક્યારે ન્યાય મળશે? આવું બધું આઈરઈ નીચ કક્ષાની બાજારું મીડિયાવાળીઓ કરે છે. બોલો શું કહેવું? જો આ હું તમને વાંચીને સંભળાવું તમને દોસ્તો. આની ઉપર 365 હેઠળ 100 કરોડનો માનહાનિનો દાવો થયેલો છે. એરઈ આ છે ને પોતાને પત્રકાર ગણાવતી ગોપી ગાંગર વિડીયોમાં ગણેશ જાડેજાના મા બાપ અને સંસ્કાર સુધી પહોંચી ગયા હતા અને ગણેશ ગોંડલની ગુંડાગરી લુખ્ખાગીરી કરે છે. ભાજપના નેતાઓ અને તેમના દીકરાઓને ભ્રષ્ટાચાર આચરવાનો અધિકાર છે, તેમજ તેઓ કાયદા અને પોલીસ ખિસ્સામાં લઈને ફરે છે. આવું બધું ભસતી હતી. બોલો લો, આવું બધું ભસાય? કોઈની ઉપર કોઈ જેન્ટલમેન છે, કોઈ સારો માણસ છે તો એની ઉપર ગમે એવા ખોટા આરોપો નાખવાના? આ નીચ કક્ષાની પત્રકારિતા કરવાની આવી. આને પત્રકાર જ કેમ કહેવાય? આ બાજારું પત્રકારિતા છે, દલાલી છે આ બધી, કે કોઈને તમારા અંગત સ્વાર્થ ખાતર તમે કોઈને બદનામ કરો છો, કોઈને મરવા સુધી મજબૂર કરી દીધા તારા બદનામીના ચક્કરમાં. આવી જ રીતે એક છે બીજી મીડિયાવાળી, એણે ભૂપેન્દ્રસિંહ ઝાલાને બદનામ કરવાના શરૂ કર્યા કે આણે 6000 કરોડનું કૌભાંડ કર્યું છે, અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ કર્યું છે. મેં ખાલી સાબિતી માગી કે ભાઈ ક્યાં છે તમારી પાસે સાબિતીઓ લાવો, આટલું મોટું કૌભાંડ કર્યું હોય. એક વ્યક્તિ તો સામે આવે ને કે ભાઈ આ મારી સાથે ખોટું થયું છે, તો તું એવી કોઈ વ્યક્તિઓ લાવ જેની સાથે ખોટું થયું હોય, એ વગર તું કોઈની પણ બદનામી કરવા માંડીશ. તો એને મેં ઉપરથી આવા સવાલ પૂછ્યા ને તો એને લાગી આવીને મારી ઉપર FIR ઠોકી દીધી અને પોલીસે પાછી ફરિયાદ લઈ લીધી અને મને ત્યાં સુધી લાંબો કર્યો, અમદાવાદ સુધી. મેં તો કોઈનું નામ નહોતું લીધું અને છતાં પણ મને ત્યાં બોલાવવામાં આવ્યો અને મારી પૂછપરછ કરવામાં આવી. બધી આપણે રિસ્પેક્ટ આપીએ પોલીસની કાર્યવાહીને, પણ આવી ખોટી ફરિયાદો આવી રહી છે, ખુદ કરવા માંડી. બાજારું મીડિયાવાળી જાણ ફસાય ને આપણે એને સવાલ ના પૂછીએ કે એ આખી દુનિયાને સવાલ પૂછતે ફરે. આખી દુનિયાને ખાલી સવાલ નહીં પૂછતી, જજમેન્ટ આપી દે કે આ તો જો આમાં લખ્યું જ છે કે ગણેશને તો કેવી રીતનો કહેતો કે કાયદો ને પોલીસ ખિસ્સામાં લઈને ફરે છે, લુખ્ખાગીરી કરે છે, ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર આચરવાનો અધિકાર છે. હું ભ્રષ્ટાચાર? તારી પાસે એક સાબિતી હોય તો લાવ, હું લુખ્ખાગીરી કરી હોય એનો કંઈ સાબિતી લાવ. તું એમ કોઈને પણ જેમ ભાવે એમ તારા રીતે તું બદનામ કરવા માટે આરોપો લગાવી નાખો. આ કેટલું યોગ્ય કહેવાય? આવી નીચ કક્ષાની પત્રકારિતાને આ લોકો પોતે પત્રકાર કહે છે. આના મોઢા તો જુઓ તમે જુઓ ને તો ચીતડી ચડે. આવા લોકો ખોટા બીજાને બદનામ કરીને હાવ એ લોકો વિકૃત થઈ ગયા છે. તમને આ વિકૃતિ જોવી ના ગમે આવી. અને આવા વિકૃતોને, આવા હિન્દુ વિરોધીઓને, દેશ વિરોધી તત્વો સિવાય કોઈ જોતું નથી, કોઈ જોવા નવરું નથી. પણ આ લોકો એટલે જ ગોપવા અને આવા બધા દેશ વિરોધીઓને પ્રમોટ કરે, કારણ કે એ બધા એક જ વિકૃત વિચારધારાના ખરા ને. એટલે આ બધા હરામખોરો ભાજપનું કાંઈ પણ નામ આવે, ગમે એટલું હારામારું કામ કરે તો એને બદનામ કરવા માંડવાના. આ ભૂપેન્દ્રસિંહ ઝાલાના ભાજપવાળા હાથે ફોટા હતા. આ લોકો કે કેવી રીતે તમને બદનામ કરવા માટે કે જો આ ભાજપના મોટા મોટા નેતાઓ સાથે આના ફોટા છે. ફોટા હોય એટલે શું એ આરોપી છે? એણે સૌથી મોટું કૌભાંડ કરી દીધું છે. ફોટાના કારણે તમે કહી દેશો કે આણે આ બલાત્કાર કર્યો છે. આવી રીતે આ હરામખોરો કે આની સાથે ફોટા છે એટલે તમે આને માની લો બલાત્કારી, એટલે આને માની લો તમે ચોર, એટલે આને માની લો તમે મહાઠગ. આ રીત છે, આ પત્રકારિતા છે. કોઈની હાથે કોઈનો ફોટો છે તો આ તો આજે તો AIના જમાનામાં બી બને, અને ના બને તો બી એ મોટો નેતા હોય તો નેતાના બધા હાથે ફોટા હોય. આખી 6 કરોડ ગુજરાતની જનતાને બધાને એમ થાય કે મારો ફોટો હોય આ નેતા હાથે, તો બધા ફોટા પડાવે ને પેલો તો પડાવડાવે ફોટા. એ થોડો ના પડે, એ તો સેવક છે ગુજરાતના જનતાનો, તો બધા હાથે ફોટા પડાવે. પણ આ હરામખોર નીચ બાજારું મીડિયા, આની પાસે બીજી તો કાંઈ સાબિતી ના હોય, સ્ટુડિયોમાં બેઠા હોય એટલે ગમે એની ઉપર બદનામ કરવા હોય તો એને શું મળે? વધીને આવું આની હાથે ફોટો છે, આની હાથે આમ છે, બસ આટલું. અને એના આધારે એ લોકો એમ કે તમે ભ્રષ્ટાચારી છો, તમે મહાઠગ છો. આ નીચ કક્ષાની બાજારું મીડિયા છે.
પોલીસને પણ ખાસ મારી વિનંતી છે કે આ જે ખૂંટ ભાઈ છે આપણે અમિત ખૂંટ, એને એ દિશામાં પણ તમે થોડીક કાર્યવાહી કરો કે આ વ્યક્તિને બદનામ કરવામાં આ ગોપી ઘાંગરની નિર્ભય ન્યૂઝને આટલો બધો ઇન્ટરેસ્ટ કેમ હતો? ગણેશ ગોંડલને બદનામ કરવા એની સામે આ અમિત ખૂંટના ખભે બંદૂક રાખીને એની સામે ફોડતી હતી. આને જ કેમ એને જજમેન્ટ કેમ આપી દીધું કે આ બલાત્કારી છે? તો આ પણ એક એની જ કેટેગરીમાં આવે છે. એ જે તમે પકડ્યા છે, જે લોકોએ આની ઉપર ખોટા આરોપો નાખ્યા છે, તો આણે ઓછા થોડા નાખ્યા છે. નિર્ભય ન્યૂઝવાળાએ પણ એટલા જ આરોપો નાખ્યા છે. અને આવા જેટલા પણ આને ખોટા આરોપી બલાત્કારી જેટલાએ પણ કીધો છે, એ બધા સામે આ કાર્યવાહી કરો એવી મારી નમ્ર વિનંતી છે. કારણ કે તમે આ દિશામાં નહીં જ્યાં સુધી કામ કરો ત્યાં સુધી આખી ગેંગ પકડાશે જ નહીં. તમે હની ટ્રેપમાં આ લોકો પણ ભાગીદાર છે, કઈ રીતના છે આ લોકોની જાંચ કરશો તો ખબર પડશે. તો મારી નમ્ર વિનંતી છે પોલીસને પણ કે જો તમારાથી થાય તો આ દિશામાં પણ થોડું જોવો કેટલાની જિંદગીઓ બરબાદ કરે છે. હની ટ્રેપમાં સૌથી મોટું કારણ હોય છે બદનામ કરવાનું, અને એનું પ્લેટફોર્મ જે આવા બાજારું મીડિયા બને છે, એ લોકો આ લોકોની લડાઈ ત્યાં કે અમે અહીંયા મેદાન સંભાળી લઈશું, તમે ખાલી અમારા સુધી આટલો કેસ લાવો. વકીલને બેહાડીને પૂછે, પેલાને બેહાડીને પૂછે, ઢીકડાને બેહાડીને પૂછે, બધાને આટલી બધી એક જ કેસ પાછળ કેટલા બળાત્કારના ને એવા બધા તો આરોપો કેટલા નખાતા હશે, પણ એક આ અમિત ખૂંટને જ બદનામ કરવામાં કેમ આટલો બધો ફાળો આગળ આવીને આ લોકોએ ભજવ્યો? એ પણ જોવા જેવું છે દોસ્તો. અને આ તો અઠવાડિયા પહેલાં પણ મેં આનું જોયું હતું. તો એક દેશ વિરોધી એની વિડીયો વાયરલ કરતા હતા. કેવી વિડીયો દોસ્તો? બધાને ખબર છે કે પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો ને, એમાં હિન્દુઓને પૂછીને માર્યા હતા. આવું આપણે તો કીધું નથી. એ જે પત્નીઓ હતી એ લોકોએ કીધું છે કે હા, અમારા પતિને આ રીતે હિન્દુઓ અલગ કર્યા, મુસ્લિમો અલગ કર્યા. જે આમ નજરે સામે 2 ફૂટ દૂરથી આટલું નજીકથી પોતાના પતિને મરતા જોયા, એ લોકોએ કીધું છે કે હિન્દુ હતા મારા અમે એટલે અમને માર્યા છે. તો આણે કેવી ન્યૂઝ ચલાવેલી? એક જણી કોઈ બોલે છે કે મેં એવું નથી જોયું. કારણ એણે ક્યાંથી જોયું હોય? એ અંદર કે અમે અંદર હજુ ટિકિટ લઈને જતા હતા અને ત્યાં જ બધા ફાયરિંગ ચાલુ થઈ ગયું હતું, અને આમ થઈ ગયું હતું, તેમ થઈ ગયું હતું, અમે દિવાલ પાછળ છુપાઈ ગયા, અમને તો નથી જોયું કોઈએ હિન્દુ મુસ્લિમ પૂછ્યું હોય એવું અમે નથી જોયું. આવું બોલી અને આના ઉપરથી પેલા લોકો આ ન્યૂઝ ચલાવે કે જો જે નજરે જોડેલી સત્ય હકીકત ઉપર પાછું મોટા અક્ષરમાં લખે શોર્ટ વિડીયોમાં, અને એ વિડીયો બી મેં બનાવીને મૂકી છે. આ હરામખોર બાજારું મીડિયા કેટલું નીચ કક્ષાનું કહેવાય. પેલી જે પત્નીઓ છે, એ જે વિધવાઓ થઈ છે, એની લગારે આને પડી નથી, અને આ દેશ વિરોધી તત્વને ખાલી મુસ્લિમો આતંકવાદીઓને બચાવવા માટે મેદાને તરત ઉતરી ગઈ હતી આવી ન્યૂઝો બનાવીને. બોલો, એટલે આ નીચ કક્ષાની માનસિક વિકૃતિવાળી આ ન્યૂઝ ચેનલો છે દોસ્તો. આ યુટ્યુબમાં આ જે પણ નિર્ભય ન્યૂઝ ગોપી ઘાંગર કરીને છે, આની તપાસ કરો. પોલીસને મારી નમ્ર વિનંતી છે કે અમિત ખૂંટને મરવામાં આનો પણ કાંઈ ભાગ તો નથી ને? આ બધું પણ આ દિશામાં પણ તમે થોડીક છે ને કાળજી લઈને તમે જુઓ, નહીંતર તો કેટલાયને આ મીડિયાવાળા બદનામ કરી નાખશે ને મરવા મજબૂર કરી નાખશે. તો પ્લીઝ વિનંતી છે, બધા આવા માનસિક રીતે તૈયાર ના હોય કે આવી બદનામી સહન કરી લે, આવા કોઈ આત્મહત્યાના પગલાં પણ લઈ લે. તો નમ્ર વિનંતી છે કે કોઈને પણ બદનામ સાબિતી વગર કરતા હોય એ બાજારું મીડિયાની પણ એટલી જ એની ઉપર પણ સજા અને કડક કાર્યવાહી કરો, જેથી કરીને કોઈનું જીવન બરબાદ કરતા આ બાજારું મીડિયા થોડુંક વિચાર કરે. ચાલો દોસ્તો, રામ રામ. બીજા કોઈ વિડીયોમાં મળીએ ત્યાં સુધી.